નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે સરકારની પ્રતિબદ્ધતાની. ખાસ કરીને વાત કરીશું શિક્ષણને લઈને. સરકાર કેટલી પ્રતિબદ્ધ છે, પ્રતિબદ્ધતા કેટલી દર્શાવે છે. અનેક સવાલો ઉઠતા હોય છે. ખાનગીકરણના તો આની પહેલાં ઘણા બધા સવાલો ઉઠ્યા છે, પરંતુ વાત કરીશું આજે શિક્ષકોની ભરતીને લઈને ઘણી બધી વખત રજૂઆતો કરવામાં આવી છે. જે ઉમેદવારો છે તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પછી એક ભરતી જાહેર કરવામાં આવે છે થોડી ઘણી, પરંતુ જે ભરતી થવી જોઈએ તે નથી થતી. અને ત્યારબાદ જે જ્ઞાન સહાયકોનો મુદ્દો આવ્યો તેમાં પણ વિરોધ થયો, પરંતુ હવે સરકાર એ જે બાબત લાવી છે તેના કારણે વધુ ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, અને તે છે શિક્ષણ સહાયક. આ એક વાત સામે આવી છે, શિક્ષણ સહાયક, અને જેમાં જે ભરતી જે કરશે 11 માસના કરાર આધારિત 21,000 જેમને પગાર ચૂકવાશે, અને તે બધું કરશે ખાનગી એજન્સી. એટલે ખાનગી એજન્સીને એક પ્રકારે બખ્ખા આપતા હોય તે પ્રકારે છૂટો દોર આપતા હોય, અને તેમાં કેવી રીતની પ્રામાણિકતા જળવાશે તે પણ એક મહત્ત્વનો સવાલ કે જે અહીંયા બની રહ્યો છે. તો ખાનગી એજન્સીને આમાં લાવવાની શું જરૂર હતી તે પણ એક મોટો સવાલ છે. સાથે જ તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ આપણે વાત કરીએ તો સરકારના પ્રતિનિધિઓ હોય છે, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ હોય છે, તે કેમ શિક્ષણ સહાયકોની નિમણૂક ન કરી શકે એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. ત્યારે જે સવાલ આપણે થઈ રહ્યો છે કે શિક્ષણ સહાયકમાં આઉટસોર્સ એજન્સી જે લાગુ કરવાનો મતલબ શું? કારણ કે છેલ્લા 13 વર્ષથી આ કરાર આધારિત જે ચાલી રહ્યું છે શિક્ષકોનું, પરંતુ કોઈએ કાયમી કરવાની પણ વાત નથી કરી, એવી કોઈ વાત સામે નથી આવી. છતાં પણ જે ખાનગી એજન્સીને અંદર લાવવાનો મતલબ શું છે તે પણ એક મહત્ત્વનો સવાલ છે. તેમને ગીગોળ કરવા માટે આ એક નવું કંઈક પહેતું અજમાવવામાં આવ્યું છે કે કેમ. એટલે કે કાયમી જે શિક્ષકોની ભરતીમાં તો હાથ અદ્ધર કરી દીધા છે, કારણ કે ઘણા બધા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તે નથી થતા, અને હવે કરાર આધારિત જે ભરતી છે તેમાં પણ હાથ અદ્ધર કરી દીધા હોય અને ખાનગી એજન્સીને તેનું બધું સોંપી દીધું છે તેવી વાત સામે આવી રહી છે. ત્યારે હવે એ જ બાબતે આપણે ચર્ચા કરીશું કે આગળ હવે આનું ભવિષ્ય કઈ રીતે ખાસ ઉમેદવારો જોઈ રહ્યા છે, અને જે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ છે તે પણ આ મુદ્દે ખાસ આ સરકારના પગલાં માટે શું કહી રહ્યું છે તેના બાબત આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. મારી સાથે ચેતન ધામેલિયા અને સાથે તેજસ મજીઠિયા, 2 ઉમેદવાર આપણી સાથે જોડાયા હતા. સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું બંનેનું નિર્માણ ન્યૂઝમાં. અને તેમની સાથે છે દિગ્વિજયસિંહ જાડેજા, આપણી સાથે છે, પ્રમુખ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં દિગ્વિજયસિંહ, આપનાથી શરૂઆત કરીએ. આપનું અવાજ અનમ્યુટ કરજો. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને આ જે નિર્ણય કરવામાં આવ્યો છે ખાનગી એજન્સી ને હવે તમામ જે ભાર સોંપવામાં આવશે, આ જે શિક્ષણ સહાયક, સૌથી પહેલાં તો આ મુદ્દાને લઈને આપનું શું મંતવ્ય છે? પહેલા તો જ્યારે શિક્ષકોની કાયમી ભરતી જે કરવામાં આવતી એની જગ્યાએ ફિક્સ યોજના, પેલા નિવૃત્તિ 2 વર્ષ પછી નિવૃત્તિ સામે કાયમી કરતા હતા, એને 2006 ની ફિક્સ યોજનાથી 5 વર્ષ કર્યા કે 5 વર્ષ પછી કાયમી કરવાના. અને પછી આવી જ્ઞાન સહાયક યોજના, પ્રવાસી શિક્ષકો, આ 2 પ્રકારની કરાર આધારિત યોજનાઓ સરકારે દાખલ કરી. અમારો ત્યારે પણ વિરોધ હતો કે ભાઈ પૂરા પગારના કર્મચારીની નિમણૂક થાય અને છેવાડાના ગામડામાં તો જ એ કર્મચારી ટકે અને એ શિક્ષણ આપે. એ કરારે આધારિત જ્યારે ચાલુ કરી હતી. અત્યારે જે આપ વાત કરો છો એ શિક્ષણ સહાયક એટલે કે જ્યાં પે સેન્ટર શાળા છે કે 5 થી 7 તાલુકા શાળાનું વહીવટી કામગીરી, પગાર બિલથી માંડી તમામ જે કામગીરીઓ કરવામાં હોય છે, એમાં અને શિષ્યવૃત્તિની દરખાસ્ત હોય, અન્ય કોમ્પ્યુટરને લગતી બાબતો હોય, આ બધી જે કામગીરી છે એમાં શિક્ષક પોતે જ્યાં 5 થી 10,000 નો માણસ કામ કરી શકે એની જગ્યાએ 1,00,000 2 લાખના શિક્ષકના 1.5 લાખના પગારવાળા શિક્ષક 1 થી 2 સતત વહીવટી કામગીરીમાં જ રોકાતા હતા. એટલે આ સરકારે જે ઓફિસ માટે જે છે, જે ક્લાર્ક આપણે જેને કહી શકીએ, આ એને નવું શિક્ષણ સહાયક તરીકે આપ્યું છે. એ ક્લાર્કને કરાર આધારિત તરીકે દરેક જ્યાં 300 થી ઉપર છે અને પે સેન્ટર છે ત્યાં આપવા માટેની આ યોજના માટેની પ્રક્રિયા ચાલે છે. હજી એની જાહેરાત ને બધી આપવાની ટૂંક સમયમાં થવાની છે. 21,000 પગારથી એ શિક્ષણ સહાયક તરીકે અથવા જે અન્ય વર્ગનું બીજું કોઈ કામ હોય, કોઈ રજા ઉપર આ છે કે હવે જે જ્ઞાન સહાયક છે એમાં પણ અત્યારે જ્યારે ભરતી આવે
અથવા બદલી થઈને શિક્ષક આવે વળી એને છૂટો કરવાનો, વળી એને લેવાનો. નોન એસઓઈમાં અત્યાર સુધી નોન એસઓઈમાં સૌથી એટલે કે 120 થી ઓછી સંખ્યાવાળી શાળાઓ, ગામડામાં મોટા ભાગની 60% શાળાઓ એવી હોય કે નોન એસઓઈ હોય. તો અહીંયા જે નિવૃત્ત છે, અહીંયા વર્ગ આપવાના, અહીંયા શિક્ષક આપવાના, ઘણા સમયથી એ શિક્ષકો 1 થી 5 ના શિક્ષકોની નિમણૂક નથી થઈ. એટલે આ જે ભરતી અત્યારે પ્રક્રિયા ચાલુ છે એ 13,000 જે છે એમાંથી 6 થી 8 માં 8,200 જગ્યા, જેની સામે 7,000, ખૂબ સારા પ્રમાણમાં એ ભરતી 7,000 ની 8,000 સામે કહેવાય. પણ જે 1 થી 5 માં છે 20 થી 25,000 ની, એના 5,000 છે, એની જાહેરાત, મેરિટ યાદી બધું થઈ ગયું. એ ઝડપથી પ્રક્રિયા, બદલીના કેમ્પો બધું એક સાથે પેરેલલ રહીએ. અમે સીએમ ને મળ્યા હતા, અમે માન્ય બંને શિક્ષણ મંત્રી શ્રીને એને પણ કીધું કે ભાઈ ભરતી પણ આપણે વિલંબમાં ના થાય અને બદલીના કેમ્પો બધા થઈ જાય ને ભરતીની મેરિટ યાદી બહાર પડી જાય. એ પ્રક્રિયા કામગીરી કરવાની હતી. અને ઝડપથી પાછી બીજી જે કેલેન્ડરના વર્ષ પ્રમાણેની સંખ્યાઓ જો વધારવા માટે હોય, એક તો ઉમેદવારની 5 વર્ષે પરીક્ષા લેવામાં આવે એ, અને પછી 2-3 વર્ષે ભરતી થાય, એટલે 7-8 વર્ષ વયા જાય પાસ કર્યા પછી, એને અભ્યાસ કર્યા પછી. તો એની ઉંમર મર્યાદામાં પણ જે અત્યારે ઉમેદવારોની માંગણી મુખ્ય છે. અને બીજી જે છે એમની મુખ્ય માંગણી એ છે કે જગ્યાનો વધારો કરવામાં આવે. જગ્યાનો વધારો એકવાર મેરિટ યાદી બહાર પાડી દીધી પછી એ વધારો એમાં કરી શકે નહીં. અમે ગઈકાલે જ અમે 2 દી પહેલા મળ્યા હતા, એટલે એ ઝડપથી બીજી જગ્યાઓ જે છે એ પણ જાહેરાત નવા કેલેન્ડર વર્ષ મુજબ તરત જ પ્રોસિજર ચાલુ કરી દઈએ તો ખુલતા જૂનમાં વેકેશનમાં આ 13,000 સિવાયની જે ખાલી જગ્યાઓ છે એમાં રેગ્યુલર શિક્ષકો મુકાય. જ્ઞાન સહાયક છે એ છેવાડાના કરાર આધારિત છે, ફિક્સ પગારમાં હોય તો એને કાયમી થવાની આશા ના હોય તો છેવાડાના ગામડામાં બધે ના જાય, નજીક હોય અને સિટીની આસપાસ હોય એ જગ્યાઓ ભરાઈ જાય. જે પ્રકારે વાત કરી જ્ઞાન સહાયક, તેની પહેલા પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયક, અને હવે આ શિક્ષણ સહાયક, આ સરકાર સહાયકો જે એક બાદ એક લાવી રહી છે, આપના મતે હવે આગળ જે શિક્ષણ માટે કેટલું કપરું બની જશે? ખાસ કરીને શિક્ષણ માટે જે કાયમી ભરતી કરવાની આપણે વાત કરીએ છીએ તે તો ઘણા સમયથી થઈ નથી અને અત્યારે આ નવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ગાંધીનગર ખાતે આંદોલન થાય છે, પરંતુ તેમાં પણ શું હાલત થઈ છે તમામ ઉમેદવારોની તે પણ આપણે જોઈ છે. જોવા જઈએ તો ખાસ કરીને જે અત્યારે શાળા સહાયક નામનો જે પ્રોજેક્ટ લાવવામાં આવે છે, કંઈક ને કંઈક જોવા જઈએ તો આની પહેલા જ્ઞાન સહાયક નામનું એક 11 મહિના કરાર આધારિત એક એ યોજના લાવવામાં આવી. ત્યારબાદ કોલેજોની અંદર અધ્યાપક સહાયક લાવવામાં આવી. ત્યારબાદ એક શાળા સંગાથી કરીને એક પ્રોજેક્ટ લાવ્યા હતા અને પ્રોજેક્ટ હતો એ પણ એક એજન્સી, ખાનગી એજન્સી દ્વારા આ રીતે ભરતી કરવામાં આવે એ રીતનો એક પ્રોજેક્ટ હતો. પરંતુ એનો ખૂબ જ વિરોધ થયો અને પછી એ શાળા સંગાથી છે એ નામજોગ આખી યોજના એક પ્રોજેક્ટ નામનું હતું એ આખું બંધ થયું અને ફરીથી મને એમ લાગે છે એને જ એક નવો એક ઢાળ વાળી અને શાળા સહાયક તરીકે આજે લાવવામાં આવે છે કે ભાઈ જે શાળાની અંદર 300 કરતા વધારે બાળકો હોય ત્યાં એક અભ્યાસિક અને સહઅભ્યાસિક આ બંને પ્રવૃત્તિ માટે એક શિક્ષકને ક્લર્ક તરીકે એક ઓફિસની અંદર રાખવામાં આવે કે જે આ રીતે કરી શકે. એ પણ કઈ રીતે? તો જેવી રીતે જ્ઞાન સહાયક 11 મહિના આધારિત જે યોજના છે એ જ રીતે શાળા સહાયક. એટલે કંઈક ને કંઈક જોવા જાય તો જે આ કરાર આધારિત જે યોજનાઓ જેટલી પણ શિક્ષણ વિભાગમાં લાગુ પડે છે, કંઈક ને કંઈક શિક્ષણ હોય, વિદ્યાર્થીઓ હોય કે શિક્ષકો હોય, આ ત્રણેય માટે મહદઅંશે જોવા જાય તો નુકસાનકારક છે. અને એનું કારણ છે કે ભાઈ જો આની અંદર 11 મહિના આધારિત એક તો શાળા સહાયક તરીકે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, એ સરકાર તરફથી નહીં પરંતુ એક એજન્સીને આખું કામ સોંપવામાં આવશે. તો કંઈક ને કંઈક એવું માની શકીએ આપણે કે આમાં પોતાના સગાવાલાને માની લો કે ભરતી કરી શકાય. કેમ કે આમાં બીજું એવું છે કે ભાઈ જે કામ કરો છો એનો ફરીથી 11 મહિના પછી જો કરાર તમારો છે રિન્યુ કરવામાં આવશે શાળા સહાયકનો, તો તમારે સીઆરસી અને એસએમસી આ બંનેની હેઠળ જોવામાં આવશે કે ભાઈ વ્યક્તિનું કામ કઈ રીતે છે, એને ફરીથી રિન્યુ માટેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તો જ એનો કરાર છે રિન્યુ થશે. અને જો કરાર રિન્યુ નથી થતો, જો સારું કામ નથી માની લો કે બતાવવામાં આવતું, વ્યક્તિ સારું કામ કરે જ છે પરંતુ માની લો કે કોઈ કારણસર વ્યવહારિક અંદરો અંદર માની લો કે સંબંધ ઘાટા ન હોવાની લીધે ક્યારેક આવું બની શકે, તો એવું પણ બની શકે કે પોતે પોતાની રોજગારી છે જતી કરે છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ નોટિસ જાહેર કર્યા વગર પણ તમને છૂટા કરી શકે છે. તો માની લો કે આ શાળા સહાયક ની અંદર કોઈને છૂટા કરે છે તો એની નોટિસ કોને આપશે? એજન્સીને. અને એજન્સી પછી વ્યક્તિને કહેશે તો વ્યક્તિને તો ખબર ક્યારેક હોય નહીં, એવું પણ બની શકે. એટલે કંઈક ને કંઈક જોવા જાય તો વ્યક્તિની આમાં
સિક્યુરિટીનો પણ સવાલ થાય છે. બીજું કે 11 મહિના પછી કરાર રિન્યુ થશે કે કેમ એની પણ ચિંતા રહી છે. અને રજાઓના દિવસો હોય, બાકી જે મળવાપત્ર જે લાભ હોય, આમાં ચોખ્ખી રીતે લખેલું છે કે સરકારી શાળાના જે શિક્ષકો હોય એને જે હક મળે છે એ હક ઉપર તમે પોતાનો હક જમાવી ન શકો. મતલબ એને જે મળે છે સરકારી શિક્ષકોને એ અને આ બંનેની અંદર ડિફરન્ટ હોય છે. હવે એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ ઉપર બે વ્યક્તિ કામ કરતા હોય, એક વ્યક્તિ પોતે કરાર ઉપર કામ કરતો હોય ને એક વ્યક્તિ કાયમી તરીકે કામ કરતો હોય, તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને અંદરથી પોતાની સિક્યુરિટીનો સવાલ પેદા થતો હોય છે. અને પોતે 11 મહિના પછી રિન્યુ થશે કે કેમ એની ચિંતામાં આખો દિવસ, અને રજાના દિવસો સિવાય પણ એને બોલાવવામાં આવશે એવો આમાં ઉલ્લેખ થયેલો છે. એટલે ખાસ કરીને એક ઉદાહરણ તમને કહી દઉં કે ખેલ સહાયક 1 થી 8 ની અંદર એક ખેલ સહાયક તરીકે આજે જે ભરતી કરવામાં આવી છે કરાર આધારિત, તો ખેલ સહાયકોને છેલ્લા મને ખબર છે ત્યાં સુધી ગીર સોમનાથમાં લગભગ 8 તારીખે છૂટા કરી દીધા છે, પછી બોટાદની અંદર 6 તારીખે આ ફેબ્રુઆરીમાં છૂટા કરી દીધા છે. તો આ ખેલ સહાયકને છૂટા કરી દીધા, હવે એનો કરાર રિન્યુ થશે કે કેમ? હવે એ લોકો ઘરે બેસી ગયા છે તો એની રોજગારીનું શું? ત્યાં શાળામાં જે બાળકો ભણતા હશે એનું શું? એટલે ક્યાંક ને ક્યાંક સરકારશ્રીને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે કોઈ પણ જગ્યાએ જો ભરતી કરો છો, શિક્ષણ વ્યવસ્થા અને પૂરી પહેલી જ લાઈનમાં પરિપત્રના ઠરાવમાં લખ્યું છે કે પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો, ગુણવત્તામાં વધારો કરવા માટે, તો ગુણવત્તામાં વધારો તો કાયમીમાં પણ થઈ શકે. એટલે ખાસ કરીને અમે સરકારશ્રી પાસે પણ એવી અપીલ કરીએ છીએ કે જે પદ ઉપર તમે શિક્ષકોની નિમણૂક કરો છો એ કાયમી કરો, જેથી કરીને શિક્ષણ હોય કે દેશનું જે આપણે વિશ્વગુરુ બનવાનું આપણે જે સપનું છે એ પૂર્ણ થાય. એટલે આશા રાખીએ છીએ સરકારશ્રી પાસે કે તમે જે રોજગારી આપો છો, જે શિક્ષકોની ભરતી કરો છો એ કાયમી કરો. અને પછી જો તમને એમ લાગે કે ભાઈ માની લો કે મહેકમ મુજબ જેટલી પણ મંજૂર થતી હોય, માની લો ગુજરાતમાં 500 શિક્ષકો આપણે શાળા સહાયક તરીકે, તમે આ 300 કરતા વધારે એવી શાળાઓ છે, અંદાજિત આપણે આંકડો લગાવીએ 500, તો તમે કમસે કમ મહેકમ મુજબ જેટલું પણ મંજૂર થાય એટલું 300, 350 એમાં તમે કાયમી ભરતી કરો. અને જો જગ્યાઓ પછી ખાલી રહેતી હોય તો ત્યાં તમે કરાર આધારિત ભરતી કરો. પણ કંઈક ને કંઈક જોવા જાય તો દિવસે ને દિવસે ખાનગીકરણ કઈ રીતે થઈ રહ્યું છે એ તરફ સરકારશ્રીનો નિર્ણય રહેશે. કેમ કે દિવસે ને દિવસે જોવા જાય તો આ જ્ઞાન સહાયક આજે શિક્ષણમાં આવ્યું, આવતીકાલે માની લો કે નર્સિંગમાં તમે આઉટસોર્સિંગ થી તમામ જગ્યાઓ જો ભરવામાં આવશે તો એક દિવસ એવો આવશે કે સરકારશ્રી તરફ જે પ્રકારે તમામ જે કર્મચારીઓ છે તેમાં પણ હવે એક એ પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે. ખાસ પ્રામાણિકતાનો અહીંયા સવાલ છે. ચેતનભાઈ, અત્યારે આપણે વાત કરીએ તો આંદોલન પણ હમણાં ગાંધીનગર ખાતે થયા, ત્યાં પણ કેવી રીતની સ્થિતિ આપણે જોઈ છે સૌએ, અને હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે ખાનગી એજન્સી તેમને અંદર લાવવાનો મતલબ શું? આપને ખાલી આનું કારણ શું લાગી રહ્યું છે? કેમ ન કરી શકે? જિલ્લામાં, તાલુકામાં તમામ જગ્યાએ શિક્ષણ વિભાગના અધિકારીઓ ત્યાં મોજૂદ હોય છે, ત્યાં હોય છે અધિકારીઓ, છતાં પણ તેમના હાથે નહીં પરંતુ ખાનગી એજન્સીને આમાં અંદર દાખલ કરી દેવામાં આવે છે, માત્ર બખ્ખા માટે કે પછી? ખાસ તો હું એવું મારી દ્રષ્ટિએ માનું છું કે શાળા સહાયક જે છે એ આમ નિર્ણય આવકારદાયક છે, પરંતુ એના પાસાને જોતા નિર્ણય યોગ્ય નથી. આવકારદાયક એટલા માટે કે જ્યાં શિક્ષકોએ ઇતર પ્રવૃત્તિ કરવી પડતી હતી, અન્ય કામગીરી કરવી પડતી હતી, એ કામગીરીમાં ઘટાડો થાય અને શિક્ષક શિક્ષણની ગુણવત્તા ઉપર ધ્યાન આપી શકે એટલા માટે ખૂબ સારું છે. પરંતુ 11 મહિનાનો કરાર, 38 વર્ષની ઉંમર, અને પાછું સરકાર ખાનગી એજન્સીને આપે. તમારે લાવો છો, વિચાર તમારો બહુ સારો છે, શિક્ષણની ગુણવત્તા વધે, વિચાર ખૂબ આવકારદાયક છે, પરંતુ તમે જે ખાનગીને આપો છો, નહીં ને મળતિયાઓને ઓર્ડર મળી ગયો તો, અને આમાં મોસ્ટ ઓફ એવું બને છે, આ ભ્રષ્ટાચારને કોણ રોકશે? પ્લસ ઉમેદવાર જેમ જ્ઞાન સહાયક છે, 38 વર્ષ પછી ઉમેદવારે કઈ નોકરી ગોતવાની? સૌથી મોટો સવાલ. હું એવું માનું છું સાહેબ કે મલ્ટી ટેલેન્ટેડ અને ભણેલ ગણેલ મજૂર સહાયક યોજના હોઈ શકે. હું એવું નથી માનતો કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણે કોઈને આવી રીતે, હા, એક વખત કાયમી ભર્યા પછી જો જગ્યા ખાલી વધે છે તો એ જગ્યાને ટાઈમ કાયમી માટે નહીં, પરંતુ આ લાવે છે ટાઈમ પરવારી, પછી ચલાવે છે કાયમી યોજના. પ્રવાસી ભરતી આવી ત્યારથી શરૂ હતી, નવું રૂપ આપીને જ્ઞાન સહાયક થોડુંક પગાર ધોરણ વધારીને રૂલ્સ રેગ્યુલેશન બદલીને આવ્યું. તો એવી જ રીતે આ પછી કાયમી ધોરણે જયારે અંદર આવી જાય ત્યારે મને એવું લાગે કે એક મજૂરી કરતા હોય. કારણ કે ઉમેદવારનું ભવિષ્ય શું? 38 વર્ષ પછી કોઈ પણ ઉમેદવારનું ભવિષ્ય શું? 11 મહિના પછી એનું ભવિષ્ય શું? આ ઘણા બધા પ્રશ્નો જે છે એ ત્યાં નોકરી કરનારના મગજમાં પણ ઘુમા કરે, અને અન્ય જે નોકરી સ્વીકારનાર વ્યક્તિ છે એના મગજમાં પણ આ પ્રશ્ન ઘુમા કરે. અને બીજું, ખાનગી એજન્સીઓને શા માટે?
સરકારે જો શાળા સહાયકની ભરતી કરવી જ છે તો ખાનગી શા માટે? શિક્ષણ અધિકારીને પાવર આપો, તમારા સરકારમાં એક એવી ટીમ બનાવો અને સરકાર દ્વારા ટીમ દ્વારા એ ભરતી કરવામાં આવે, ભરતીમાં પારદર્શિકતા જળવાય. અને પહેલા તો હું એમ કહું છું, કોન્ટ્રાક્ટ બેઝ તો હોવો જ ન જોઈએ. કોન્ટ્રાક્ટ બેઝ યોગ્ય છે જ નહીં, કારણ કે ઉમેદવારનું ભવિષ્ય પણ અનિશ્ચિત રહે અને શાળાનું ભવિષ્ય પણ અનિશ્ચિત રહે. નો ડાઉટ આવકાર્ય છે નિર્ણય કે શિક્ષકને સમય મળે અને શિક્ષક ગુણવત્તામાં, પણ ખાનગી એજન્સીઓને અને બીજું કરાર આધારિત ન હોવું જોઈએ એવું મારું માનવું છે. હવે આ નિર્ણય તો કરી લેવામાં આવ્યો છે, પરંતુ આગળ કઈ રીતની રણનીતિ રહેશે શિક્ષક સંઘની, ખાસ કરીને આ બાબતમાં ખાનગી એજન્સીને સમાવવામાં આવી છે તો તેના મુદ્દે શું રજૂઆતો કરવામાં આવશે, અને અન્ય બાબતો છે કાયમી ભરતી, એના મુદ્દે ખાસ તો શું છે કે કઈ રીતની ભરતી હવે કરવામાં આવશે? શું આપણે લાગે છે ભવિષ્યમાં સરકાર આ મુદ્દે વિચારશે કાયમી ભરતીનું, કે પછી આ જ રીતે આગળ પણ ચાલ્યા કરશે? ખાનગી જે એજન્સીનો છે એનું હું મારી દ્રષ્ટિએ કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સખત વિરોધ કરું છું. ખાસ જે સચિવાલયમાં ખાનગી એજન્સીઓ દ્વારા જે ડ્રાઈવરો પટ્ટાવાળા જે આપવામાં આવે છે એનો પગાર હોય એમાંથી પણ 3-4 હજાર 5,000 કાપીને એને ચૂકવાતા હોય છે. એટલે દાખલા તરીકે ડ્રાઈવરનો 17,000 કે 15,000 કે 20,000 સરકાર ચૂકવે એજન્સીને, એ એજન્સી 5,000 બાદ કરીને એને, એટલે ખરેખર શોષણનું શોષણ થાય છે. જે ખરેખર કર્મચારીને ડાયરેક્ટ જ કરાર તરીકે ને ડાયરેક્ટ એજન્સીના પૈસા છે દેવા, એના કરતા સીધું જ એ પેમેન્ટ એને મળે તો એને કદાચ 21,000 છે ડાયરેક્ટ 21,000 જે તેના ખાતામાં પડે. બાકી એજન્સી તો પોતે એના કમિશન કાઢ્યા પછી જ કર્મચારીને પગાર ચૂકવવાના છે. આ બરાબર છે. અમારી માંગણી હતી કે એક ક્લાર્ક જ્યાં પે સેન્ટર છે ત્યાં સતત કામ રહે છે, સતત કામગીરી રહે છે. શિક્ષકો 2 શિક્ષકો એમાં રોકાવવું પડે છે અને એ તમામ શાળાઓની માહિતી ઓનલાઈન, આજે ઘણા શિક્ષકો મોટી ઉંમરના હોય છે, બહેનો અને ભાઈઓ પણ, એ કોમ્પ્યુટર ઘણાને એ ન ફાવતું હોય અને અત્યારની તમામ 90% માહિતી છે કોમ્પ્યુટર ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ બધી. એટલે એ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની અમારી ઘણા સમયથી માંગ હતી અને એ માંગમાં આ રીતે જયારે કર્યું છે, મેં હજી એનો ડ્રાફ્ટ છે સંપૂર્ણ રીતે અભ્યાસ નથી કર્યો, પણ એ કરાર આધારિત લેવાની વાત હતી, આવી રીતે એજન્સીને સોંપવાની કે આમાં વાત અમારે થઈ નહોતી. મેં જયારે મીટિંગને ચર્ચા થઈ ત્યારે એ કરાર આધારિત અમે 11 મહિના માટે તમને ઓપરેટર તરીકે અને અન્ય કામગીરી માટે હેલ્પ થાય એવી રીતે આની ભરતી કરશે, એ વાત અલગ હતી. જયારે જ્ઞાન સહાયક યોજના, પ્રવાસી શિક્ષક કોઈ લાંબી રજા ઉપર જાય, જ્ઞાન સહાયક શિક્ષક ને પ્રવાસીનો ઉપયોગ એવી જગ્યાએ જ કરવો જોઈએ જ્યાં લાંબી ડિલિવરી રજા ઉપર હોય. એ સેટઅપમાં બેન છે 180 દિવસ સુધી શાળાએ આવવાના જ નથી, તો એક શાળામાં કદાચ 2 બહેનો રજા ઉપર હોય, કોઈ બીમાર હોય, કોઈ ગંભીર કારણોસર, તો એવી જગ્યાઓ ઉપર એ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કરાર આધારિત વ્યક્તિઓને લઈ શકાય. બાકી તમે એને 5 વર્ષે કાયમી થવાની આશા હોય તો એ છેવાડાના ગામડામાં જ જશે અને નોકરી કરશે. એટલે ખરેખર એ કર્મચારી અમે હાઈકોર્ટની અંદર પણ ફિક્સ યોજના છે એના વિરોધમાં જીતી ગયા, તો સુપ્રીમની અંદર વર્ષોથી કેસ ચાલે છે. પછી અમારી જે 5 વર્ષની ફિક્સ યોજના પગારની સળંગ નોકરી ગણવાની હતી એ નહોતી ગણતા, એટલે અમે આંદોલન વખતે 22માં અમારી નોકરી છે એ પણ ફિક્સ યોજનાની સળંગ ગણવામાં સરકારે નિર્ણય કર્યો કે ભાઈ 5 વર્ષ પછી કાયમી થાય, પણ એના ઉત્તર માટે અને અન્ય હક માટે એ નોકરી સળંગ ગણવી. ફક્ત હવે એ પગારે અત્યારે જે દે છે ફિક્સ પગાર, એ અને પૂરા પગારના કર્મચારીને ડિફરન્સ ખાલી 4-5 હજારનો છે, તો પછી સીધી પૂરા પગારની જ ભરતી શું કામ ના કરવી જોઈએ, એવું અમારું સ્પષ્ટ માનવું છે. અને સરકાર ઝડપથી, સરકાર પણ સતત પ્રફુલભાઈ સાથે અને ડિંડોર સાહેબ સાથે ચર્ચા થઈ છે કે ભાઈ જ્યાં હજી આજે 4 જિલ્લા એવા છે, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, દાહોદ, કે જ્યાં એ જિલ્લાઓનું 50%થી વધુ મહેકમ ખાલી જગ્યાઓ છે, તો એ છેવાડાના ગામડાઓ હોય, એ પ્રાથમિક શિક્ષણથી વંચિત રહીએ, એ ક્યારેય ચલાવાય નહીં. અને સરકારે પણ જે યોજનાઓ છે એ જ્યાં ખાલી છે, વચમાં અમે 65 તાલુકા એવા હતા કે જ્યાં 50%થી ઓછું મહેકમ હતું, ત્યાં 10 વર્ષના બોન્ડ સાથે ભરતી કરી હતી. ભલે 5 વર્ષના બોન્ડ સાથે કે ભાઈ તમારે આ ગામ, આ તાલુકો છે 50% કાયમી ખાલી રહે છે, તો અમે ભરતી કરી છે, પણ 5 વર્ષ સુધી તમારી બદલી કે કાંઈ નહીં થાય, એ 5 વર્ષ સુધી એક તાલુકામાં રહીએ, તો જેથી કરીને એ તાલુકાઓમાં શિક્ષક મળે અને એનું પ્રાથમિક શિક્ષણ બાળકોને, ગરીબ ઘરના જે બાળકો છે
એ કોઈ સેલ્ફ ફાઇનાન્સમાં ને પ્રાઇવેટ શાળામાં ભણવા નથી મોકલવાના. એના માટે તો પેલા જે છે તો વાડી શાળાઓ શું કામ થતું કે 25 બાળકો હોય તો અહીંયા ભલે એક શિક્ષક ભણાવે, 2 ભણાવે, ભલે 1 થી 5 નો હોય, પણ એ કાંઈક તો જ્ઞાન મેળવશે. હાવ નહીં મળે એના કરતા એને એ વાડી શાળાઓને એટલા માટે કરવામાં આવી હતી કે ગામના છેવાડામાં હોય તો ગામની વચ્ચે ભણવા નતા આવતા, 2 થી 3 કિલોમીટર અંતર હોય તો. એટલે ખરેખર જે છે ચાલુ આ મુદ્દે સરકાર સાથે ચર્ચા ચાલુ છે અત્યારે હાલના આ વિરોધના મુદ્દે. ઇન શોર્ટ, અમે ઘણી વખત રજૂઆત કરેલી છે. મહામંડળ તરીકે, ગુજરાતના સંયુક્ત કર્મચારીના મોરચાના પ્રમુખ તરીકે અને રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે અમારી રજૂઆતો થયેલી છે. અને તેજસભાઈ, બંને પાસે હવે આગળ કઈ રીતની રણનીતિ રહેશે? એક વિદ્યાર્થી નેતા તરીકે આપણે વાત કરીએ, વિદ્યાર્થી આગેવાન તરીકે, આંદોલનકારી તરીકે આપણે વાત કરીએ, કઈ રીતની રજૂઆતો આગળ હવે આપની રહેશે તમામ જે ઉમેદવારો માટે જે આગળ કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે, કે પછી આ મુદ્દો અત્યારે છે તેમાં આપનું શું મંતવ્ય છે? શિક્ષણ સહાયક માટે આગળ કઈ રીતની રણનીતિ રહેશે, કઈ રીતે આગળ વધવાના છો? ચેતનભાઈ, શરૂઆત આપણાથી કરી જલ્દી. જી, પહેલા તો કરારી આધારિત ભરતી કોઈ પણ ભોગે યોગ્ય છે જ નહીં એવું અમારું માનવું છે, અને કરાર આધારિત હોવું જ ન જોઈએ, કારણ કે આમાં ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિત છે. બીજું વાત કરીએ અમારી કાયમી ભરતી બાબતે, તો કાયમી ભરતીની તારીખ હાલ આપી છે એ ફક્ત ડીવીની તારીખ આપી છે. એપ્રિલ મહિનાના અંતમાં અમે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકનું પૂરું કરીશું એવું કીધું છે, અને જો પૂર્ણ નહીં કરે તો અમે 100% પાછા આંદોલન લઈને ત્યાં ગાંધીનગરમાં આવશું. એ 100% છે, કારણ હવે પાછી વાયદાબાજી ચલાવી લેવામાં નહીં આવે. અને બીજી વાત કરીએ તો હજી કેટલીક માંગો છે, તો 1 થી 8 ધોરણની અંદર તમે જુઓ કે 9 થી 12 ધોરણની અંદર, જેમ જાડેજા સાહેબે વાત કરી એમ ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો સરકારે એ જગ્યા પર ધ્યાન દોરીને શિક્ષણ ન બગડે એટલા માટે આ જગ્યા ભરવી જોઈએ. એટલે અમારી કેટલીક માંગો છે. હજી વિદ્યા સહાયકનું વિષયવાર જે લિસ્ટ આવવું જોઈએ એ લિસ્ટ નથી આવ્યું, તો અમે એવી આશા રાખીએ છીએ કે 2 થી 3 દિવસની અંદર આ માંગો ઉપર સરકાર કંઈક કાર્યવાહી કરે તો અમારા માટે પણ સારું છે, સરકાર માટે પણ સારું છે. અને જ્યાં જ્યાં વાયદાઓ છે અને જ્યાં જ્યાં વાયદાઓની તારીખ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અન્યાય સામે અવાજ ચોક્કસથી ઉઠાવશું, કારણ કે અમારે પણ ગુજરાતના શિક્ષણ માટે કાર્ય કરવું છે. અને ઉમેદવારો 2-2 વર્ષથી રાહ જોઈને બેઠા છીએ. સરકારે ખરેખર મોડું કર્યું છે. આ મોડું ન થવું જોઈએ એવું અમારું માનવું છે, કારણ કે 2 વર્ષ સુધી સરકારી શાળામાં ભણતા બાળકોની સ્થિતિ શું થઈ હશે શિક્ષક વગર, કારણ કે આટલા બધા શિક્ષકો નહીં હોય તો તમે પણ વિચારી શકો કેવી પરિસ્થિતિ હશે. ઘણા વર્ષથી રાહ જોયેલા બેઠા છે, અને હવે આ નવો મુદ્દો છે, એ મુદ્દે ખાસ આગળ કઈ રીતની રજૂઆતો, કઈ રીતની રણનીતિ તમામ સાથે? બસ અત્યારે તો અમે આશા રાખીએ છીએ કે સરકારશ્રીએ જે અમારી 24,700 ની ભરતીની જે વાત કરી છે એમાં 9 થી 12 ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે આવશે 10/3, 15/3 અને 25/3 અને 30/3 સુધીમાં છે. સરકારી અને ગ્રાન્ટેડ બંનેના પૂર્ણ કરી અને એપ્રિલના અંત સુધીમાં છે 9 થી 12 ના તમામ શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરશે. એટલે અમે આશા રાખીએ છીએ કે એપ્રિલના અંત સુધીમાં, એટલે એપ્રિલ આખો અમે રાહ જોઈશું. જો એપ્રિલમાં નહીં અમારી માંગ સ્વીકારવામાં આવે તો ફરીથી અમે ગાંધીનગરમાં છીએ આ વખતે હજારોની સંખ્યામાં ભીડ એકઠા થશું. એટલે આશા રાખીએ છીએ કે સરકારશ્રી તરફથી જે કંઈ અમને તારીખો, જે વાયદાઓ, તારીફો આપવામાં છે એના ઉપર સરકારશ્રી ખરા ઉતરે, કેમ કે અમે છેલ્લા 2 વર્ષથી પરીક્ષા દઈ અને અમે લોકો રાહ જોઈએ છે. અને જે શાળા સહાયક લાવ્યા છે એનો પણ અમે સખત લેખિતમાં પણ અમે રજૂઆત કરીશું ઉમેદવારોને સાથે રાખીને. જોઈએ છે હવે આગળ કઈ રીતે અમારો જે પ્રત્યુત્તર છે, વળતો જવાબ કઈ રીતે મળે છે. બાકી કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને જે તારીખો જે આપે છે ત્યાં સુધીમાં જો નહીં પૂર્ણ કરવામાં આવે, અમે એટલી જ આશા રાખીએ છીએ કે ભાઈ ખુલતા સત્રમાં જૂન જુલાઈમાં તમામ 1 થી 12 ધોરણના શિક્ષકો છે શાળામાં હાજર થવા જોઈએ. અને જેટલી પણ જગ્યાઓ હજુ પણ ખાલી રહી છે, તમે જોવા જાવ તો અમે 78,000 જેટલા ઉમેદવારો પાસ છે, અને તમે કાઉન્ટ રેશિયો જોવા જાવ તો ખાલી શિક્ષકોની જગ્યાઓ અંદાજિત તમે જોવા જાવ તો 38-39,000 જેટલી હોય છે. તો એની સામે 24,000 ની ભરતી નહીં પરંતુ વધુ ભરતી જવી જોઈએ. તો સરકારશ્રીને હાલ અમારો 1 થી 8 માં પણ જગ્યા વધારાને લઈને રજૂઆતો ચાલુ છે, અને 9 થી 12 માં પણ જગ્યા વધારાને લઈ અને અમે લેખિતમાં અને મૌખિકમાં તમામ જગ્યાઓ રજૂઆત હાલની ધોરણે અમારી ચાલુ છે. તો દર્શક મિત્રો, હાલ જે પ્રકારે ખાનગી એજન્સીઓ અને જે પ્રકારે આમાં લાવવામાં આવી રહી છે, જે વિરોધ થઈ રહ્યો છે તેની જરૂર નથી અને સરકારની પ્રતિબદ્ધતા નથી. સરકાર કેમ આ પ્રકારે ખાનગી એજન્સીઓને વખા કરાવવા માટે એમને અંદર લાવે છે? પ્રામાણિકતાનો એક સવાલ ઊભો થતો હોય છે. 11 મહિના પછી એનું શું? ખાનગી એજન્સી સાથે સારા સંબંધો પણ રાખવા પડશે, કારણ કે કંઈક કરશે તો તેને કાઢી મૂકશે કે કેમ, તેનું ભવિષ્ય શું એ બાબતમાં તે પણ એક મહત્ત્વનો મુદ્દો જ્યારે બની જતો હોય કે ખાનગી એજન્સીને લાવ્યા બાદ
કોને ભરતી આપે છે, કોઈ લાગતા વળગતાને ભરતી આપે છે કે કેમ, આ સિવાય જે ભ્રષ્ટાચારનો મુદ્દો છે તે પણ વધશે. આવા બધા તમામ સવાલો થઈ રહ્યા છે. હવે આ મુદ્દે આગળ કઈ રીતની રણનીતિ અપનાવે છે તે પણ જોવું રહેશે, અને સરકાર આ મુદ્દે આગળ કેવી રીતે આગળ વધશે આ વિરોધને લઈને તે પણ મહત્વનું બની રહેશે. અને તેના જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા દિગ્વિજયસિંહ, ચેતનભાઈ અને સાથે જ તેજસભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.